બોલો ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તો, આજે આપણે એક કીર્તનનો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આ કીર્તન તમે પૂરેપૂરું સાંભળજો. અને જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસેથી ઓનલાઈન વાઘા મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. આપણે આ કીર્તન કરીશું તો ભગવાનને આપણે રાજી કરવાનો પ્રયત્ન કરીશું. પૂછે જો અંતરને તારા હૈયે મૂકી હાથ, કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. આ કીર્તન આજે આપણે કરવાનું છે. ઘનશ્યામ મહારાજની જય. પૂછે જો અંતરને તારા હૈયે મૂકે હાથ, કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. પુણ્ય ગયો પરવારી આજે વધી રહ્યો છે પાપ, કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. સ્વાર્થના સહુ સગા સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી. વાલા વેરી થાતા જગતમાં, સરી જતો જ્યાં સ્વાર્થ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કામિનીને કંચન કાજે, ભાઈ ભાઈના ગળા જ કાપે. શરમ ન આવે સહેજે રે તુજને, કરતા કાળા કામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. જૂઠું બોલતા નવય ચકાતા, માનવ દિન દિન દાનવ થાતા. પાપી પેટને ખાતર આજે, કતલ થતી ગૌ માત. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. સત્ય અહિંસા દયા ભૂલાઈ, લાભને લોભે વધી બુરાઈ. દુઃખમાં નાખે દીકરીને પછી લેર કરે મા બાપ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. ગયો જમાનો રામ સીતાનો, પતિવ્રતાને પવિત્રતાનો. આજકાલના જુવાનિયાએ નેવે મૂકીને લાજ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. ઇમિટેશનમાં અંધજ થાતા, ફેશનમાં ભૂલી પટકતા. સાચી વસ્તુ શોધતા આજે, મળી નહીં કોઈ દામ. મળી નહીં કોઈ ઠામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. ધર્મ નિયમને છેટે મૂક્યા, ઈશ્વરને પણ છેક જ ચૂક્યા. દારૂ પીધેલા માકડા જેવા, જીવ બન્યા બેફામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. પાપના પોટલા બાંધ્યા પ્રાણી, લોક માહિષી કરી કમાણી. માધવદાસ કહે મૂર્ખ, મૂળગો ખોયો માલ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. હું પૂછી જોય અંતરને તારા હૈયે મૂકીને હાથ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. કહો ને ક્યાંથી રીચે ઘનશ્યામ. બોલો ઘનશ્યામ મહારાજને જય. ભક્તો,
આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા અને કીર્તન એ તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય. ભક્તો, આ મનુષ્ય દેહ બહુ મોંઘેરો આપણને મળ્યો છે, તો આપણે એનો સદુપયોગ કરીને આ જીવાત્માનું કલ્યાણ અર્થે આ ધર્મ ભક્તિ કરી લેવી. જય સ્વામિનારાયણ.